નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોઈશું વિદ્યુત ઉર્જા અને પાવર. તો વિદ્યુત ઉર્જા શું છે અને પાવર શું છે એ સમજાવવા માટે વિદ્યાર્થી મિત્રો મેં એક સર્કિટ દોરેલી છે. સાદી સર્કિટ છે. બેટરી છે. બેટરીમાંથી ધનથી ઋણ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. એક અવરોધ છે અને અવરોધના બે છેડાઓ છે, એ અને બી. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પ્રવાહ જે પ્રવાહ છે એથી બી છેડા તરફ વહી રહ્યો છે. એનો મીનિંગ એવો થયો કે પ્રવાહ વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન પામે. માટે એ છેડાનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે આપણે VA હોય અને બી છેડાનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે VB હોય, તો VA ગ્રેટર ધેન VB થાય. ધારો કે એ અને બી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB છે. V છે. એ અને બી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને શું મળવાનો? અંતિમ વિદ્યુત સ્થિતિમાનમાંથી પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન બાદ. કારણ કે પ્રવાહ A થી B તરફ વહી રહ્યો છે, તો B ના સ્થિતિમાનમાંથી એનું સ્થિતિમાન બાદ. હવે આપણે આગળ વાત કરીએ કે ધારો કે એ છેડા આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા UA છે, બી છેડા આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા UB છે. બી છેડા આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા UB છે. ધારો કે આ પરિપથમાંથી ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર વહન પામે છે. એટલે કે આ અવરોધમાંથી આટલા સમયમાં આટલો વિદ્યુત ભાર જો વહન પામતો હોય, તો એ અને બી છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે શું લખી શકીએ? U પોટેન્શિયલ is equal to UB minus UA. UB તમે શું લખી શકશો? તો કે બી છેડા આગળનો વિદ્યુત ભાર અને બી છેડા આગળનું વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા ક્યુ VB. એવી જ રીતે UA તમે શું લખી શકશો? એ છેડા આગળનો વિદ્યુત ભાર આપણે લઈ જ લીધું છે કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર વહન પામે છે, તો UA તમે લખી શકશો એ છેડા આગળનો વિદ્યુત ભાર અને એ છેડા આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો હવે તમે આગળ શું લખી શકો? તો કે ડેલ્ટા ક્યુ બ્રેકેટ ઇન VB માઇનસ VA. હવે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ખબર છે કે પ્રવાહ A થી B તરફ આગળ વધી રહ્યો છે, માટે એ છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાન બી છેડા આગળના વિદ્યુત સ્થિતિમાન કરતા વધારે છે, તો બંનેનો તફાવત કેવો આવશે? ઓછામાંથી વધુ બાદ થાય તો જવાબ કેવો આવે? માઇનસ. તો આગળ હું માઇનસ લખું ડેલ્ટા ક્યુ વી. ઓકે, હવે ડેલ્ટા ક્યુ બરાબર વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો, અહીંયા આગળ વી લઈ લો, આઈ ડેલ્ટા ટી. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ થઈ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા. કયા છેડા વચ્ચેની? એ અને બી છેડા વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે આપણે આગળ વધીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલી હોય તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા કે બરાબર શું લખી શકશો? માઇનસ યુ પોટેન્શિયલ. ડેલ્ટા કે બરાબર તો શું થશે? વી આઈ ડેલ્ટા ટી. જે કેવું થશે? પોઝિટિવ. જે કેવું? પોઝિટિવ થશે. હવે આપણે જો ગતિ ઉર્જા ડેલ્ટા કે ગતિ ઉર્જા વીઆઈ ડેલ્ટા ટી હોય, તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા ડબલ્યુ બરાબર પણ તમે વીઆઈ ડેલ્ટા ટી લખી શકો. શા માટે?
કારણ કે કાર્ય ઊર્જા પ્રમેય છે જ આપણી પાસે, W બરાબર ડેલ્ટા કે W બરાબર ડેલ્ટા કે કાર્ય ઊર્જા પ્રમેય છે. તો હવે ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા T બરાબર શું લખી શકું? Vi. ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા T એટલે કે એકમ સમયમાં થતું કાર્ય, એને કહેવાય પાવર P. પાવર P નું સૂત્ર આવ્યું Vi. V બરાબર તમે લખી શકો IR, તો અહીંયા હજી પણ લખી શકીએ P બરાબર I²R. તો આ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? પાવર નું સૂત્ર. જે પાવર નું સૂત્ર છે. પાવર એટલે શું? તો કે જે પરિપથનો અવરોધ R હોય અને જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તેમાં વ્યય પામતી ઉર્જા એટલે કે ઓહમિક વ્યય. ઓહમિક વ્યય જેને શું કહેવાય? કાર્ય દ્વારા પણ કહેવાય. જેને શું કહેવાય? કાર્ય દ્વારા પણ કહેવાય અને કાર્ય દ્વારા પણ કહેવાય, સાથે સાથે પાવર પણ કહેવાય. તો આ થયું વિદ્યાર્થી મિત્રો પાવરનું સૂત્ર. આભાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ ઓહમિક વ્યય ઘટાડવા માટે શું કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણા ઘર સુધી વિદ્યુત ઉર્જા આવે છે. તો આપણા ઘર સુધી વિદ્યુત ઉર્જા જે આવે છે ક્યાંથી આવતી હશે? સબસ્ટેશનમાંથી આવતી હશે. સબસ્ટેશનમાં જે વિદ્યુત ઉર્જા આવે છે એ ક્યાંથી આવતી હશે? કોઈ પાવર ઉત્પાદન સ્ટેશનમાંથી આવતી હશે કે જ્યાંથી પાવર ઉત્પન્ન થાય છે. હવે જે જગ્યાએથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, જો એ વિદ્યુત ઉર્જા કે પાવર ટ્રાન્સમિશન કેબલમાંથી પ્રસારણ પામે, માની લો કે આ એક પાવર સ્ટેશન છે કે જ્યાંથી પાવર ઉત્પન્ન થાય છે. ટ્રાન્સમિશન કેબલમાંથી એ પાવર પ્રસારણ પામી અને ક્યાં આવે છે? સબસ્ટેશનમાં આવે છે. પાવર મીન્સ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ, ટ્રાન્સમિશન કેબલમાંથી પ્રસારણ પામી અને સબસ્ટેશનમાં આવી. તો એ દરમિયાન શું થવાનું છે? વચ્ચે પ્રસારણ કેબલના અવરોધને કારણે વિદ્યુત ઉર્જાનો વ્યય થવાનો છે. એટલે કે ઓહમિક લોસ આવવાનો છે, ઓહમિક વ્યય આવવાનો છે. એ ઓહમિક વ્યયને ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ એ આજે આપણે ભણવું છે. એ ઓહમિક વ્યય જો વિદ્યાર્થી મિત્રો ઘટાડવો હોય તો માની લો કે પાવર સ્ટેશનમાં I જેટલો વિદ્યુત પ્રવાહ અને પાવર સ્ટેશનમાં R જેટલો અવરોધ છે. એ પાવર સ્વરૂપે એટલે કે I²R સ્વરૂપે ઉત્પન્ન થાય છે. એટલે પાવર P બરાબર I²R એટલે કે P બરાબર Vi. આટલો પાવર ઉત્પન્ન થયો. હવે આ પાવરને આપણે પાવર સ્ટેશનથી ક્યાં પહોંચાડવો છે? સબસ્ટેશન. વચ્ચે શું આવે છે? ટ્રાન્સમિશન કેબલ. ધારો કે ટ્રાન્સમિશન કેબલનો અવરોધ RC છે. તો ટ્રાન્સમિશન કેબલમાં વ્યય પામતો પાવર શું મળશે આપણને સૂત્ર મુજબ? ધારો કે તે PC હોય તો I²RC આવું મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ઉપરથી તમે I બરાબર લખી શકો P/V. તો I² બરાબર થશે P²/V²RC. આ વ્યય પામતો પાવર છે. ટ્રાન્સમિશન કેબલમાં વ્યય પામતો પાવર છે. આ વ્યય પામતો પાવર જો ઘટાડવો હોય તો તમે લોકો જાણો છો કે V ને શું કરવો પડે? વધારવો પડે. જો V વધે તો PC ઘટે. માટે
પાવર સ્ટેશનમાંથી જે પાવર ઉત્પન્ન થાય છે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, એને સબસ્ટેશન સુધી આપણે મોકલવી છે. સબસ્ટેશન સુધી મોકલવા માટે ખૂબ જ ઊંચા વોલ્ટેજે જો મોકલવામાં આવે, ખૂબ જ ઊંચા વોલ્ટેજે મોકલવામાં આવે તો પાવર વ્યય કેવો આવશે? ઓછો આવશે. બરોબર. પીસી ઘટશે માટે અહીંયા ઉત્પન્ન થયેલો પાવર ખૂબ જ ઓછો વ્યય પામીને સબસ્ટેશન સુધી પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણે પાવર વ્યય ઘટાડવા માટેનું એટલે કે ઓહમિક વ્યય ઘટાડવા માટેનું ઉપાય.